હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે સવારમાં ઘરે આજે હિયાબેન નથી, એટલે આજે કોઈ યારે બાંધવાનું થયું નથી આપણું. બાકી સવારમાં હિયા હોય તો આપણે એની યારે મસ્તી કરતા હોય છીએ. આજે તો ઘરે કોઈ છે જ નહીં અને ઘર એકદમ શાંત સૂનું છે કે બેન ગયા છે ફરવા માટે વિયેતનામ. એટલે આજે ઘરે કોઈ છે નહીં, એટલે મારી જોડે કોઈ સવારમાં બાંધવાવાળું નથી મળ્યું આજે મને. ઓકે, બન્યા રહેજો બ્લોગમાં. અને આપણે અત્યારે છે ને બોલ મીઠા પીએ છીએ. જો કંઈ નહીં, સારું, ચલો આપણે હવે પાર્લરે જવાનું છે અને બન્યા રહેજો બ્લોગમાં. અને આપણે પહોંચી ગયા છીએ પાર્લરે. અને આજે પાર્લરે ઓલમોસ્ટ 2-3 જણા આવી ગયા છે અને એ લોકો મારો વેઇટ કરે છે કે એ લોકોને એવું છે કે આજે મારા પર એમને મેરી પેડી કરવું છે. સ્ટુડન્ટો છે તો એમની એવી ઈચ્છા છે કે એ લોકો મને મેરી પેડી કરી આપે. તો ચલો આપણે જઈએ અને જોઈએ. જો એ બધા લોકો આવી ગયા છે. આમ જો જલસા જો એ લોકોને. આમ જો સુસીના, આ પૂજાબેન, આ મનીષાબેન. શું કરત તમ લોકો? એ લોકો મને મેની પેડી કરી દેવાની તૈયારી કરી રહ્યા છે. ફાઇનલી આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. પેડી કરનાર બે મહાન અનુભાવો, પૂજાબેન અને મનીષાબેન. કોઈ બેલ્ટ મંગાવ્યો હતો અને આપણે જે બેલ્ટ મંગાવ્યો છે બોડી ઉતારવા માટેનું બેલ્ટ છે. પાર્સલમાં ઓલમોસ્ટ આપણું આવી ગયું છે. જો આપણે બેબી શાવર વાળી બ્રાઇડ આવી ગયા છે રેડી થવા માટે અને એનો મેકઅપ પતી ગયો છે અને આપણે એની સ્ટાઇલ કરીએ છીએ. આ લોકોને દીદીએ કીધું છે પણ તો બી પ્રેક્ટિસ કરતા નથી. તમને કાલનો બ્લોગ જોયો હોય તો ખબર પડી જશે કે હાથ બહુ દુખી છે. આમને એમ કો મને હાથ દુખે છે. અમને એ મારે અમે તો અનપ્રોફેશનલ છીએ. આજે મેકઅપ દીદી લો અભી નહીં લાયા કોઈ મેકઅપ બતાવવાના એટલે એકબીજાના હેરમાં કરો. બધાના બેગ ચેક કરો. હું તો તોય મેકઅપ બતાવી દઈશ. પ્રેક્ટિસ કરો છો ગાઈસ છે. આમને કરીને જ સ્ટાઇલ કોઈ ઊભું નહીં થતું. ક્યો સ્પ્રે નહીં લાયા? સ્પ્રે નથી લાવ્યા. અરે એમનેમ તો લ્યો. એમને તો આવે જ નહીં. છે બાના છે એમ નહીં કહેતા. તો કોઈ પણ ઊભું જ નથી. પણ તું ઊભી થઈને પણ કરા સ્પ્રે વગર લેન્સ ફિટ નહીં કરીશ પાછળ તો તને આવડે સ્ટાફના સ્પ્રે લેતા હોઉં છું, યાદ છે? ત્યારે આ સ્ટાઇલ મેં પહેલી વાર બતાવી ત્યારે. ઘરે પડ્યા છે. કાલે લેતા આવશું. કાલે દીદી કાલે કાલ 10 સ્ટેપ બતાવું. કાલ તો હેર વોશ કરી નાખ. કાલે લેતા મારું hair હવે આપણે છે ને આજે તો બાજુમાં જઈએ છીએ કેમ કે આજે હિયા તો છે નહીં, એટલે ઘરમાં કાંઈ આપણને કંઈ ગમતું નથી. ને બાજુમાં ઓલા કાકી છે ને ઈ પોતું મારે છે અને કાકા અહીંયા બેઠા છે. હું કરત કાકા? કાકાનો વિડીયો તો મૂકું છું પણ કાકા જોતા નથી. મૂકું છું કે નહીં કાકી રોજ? જો આ